જય શ્રી કૃષ્ણ મિત્રો, એક નાની વિનંતી છે, આ વિડીયો સ્કીપ ન કરશો, કારણ કે આજની આ 2 મિનિટ તમારા જીવનમાં એવો બદલાવ લાવી શકે છે જે કદાચ વર્ષોની મહેનત પણ ન લાવી શકી હોય. જો તમે સફળ થવા માંગો છો, જો તમે જીવનમાં વારંવાર નિરાશ થાઓ છો, જો તમને લાગે છે કે તમારી મહેનતનું ફળ નથી મળતું, તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. મિત્રો, જીવન બદલવા માટે પૈસાની જરૂર નથી. જીવન બદલવા માટે એક સાચો વિચાર પૂરતો હોય છે. આજે હું તમારી સાથે એવા અમૂલ્ય વિચારો શેર કરવા જઈ રહ્યો છું જે તમારા મનમાં નવી આશા, નવી હિંમત અને નવી ઉર્જા ભરી દેશે. મારી ખાતરી છે કે જો તમે આ વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી ધ્યાનથી જોશો તો અંતે તમે કહેશો, આ વિડીયો જોવાનો નિર્ણય મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. તો મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પ્રિય મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો. ચાલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે શરૂ કરીએ આજનો અનમોલ ગુજરાતી મોટિવેશન સંદેશ. મા બાપ ભલે ભણેલા હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું. કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે. નસીબ જેના ઊંચા અને મસ્ત હોય છે તેમની કસોટી પણ જબરજસ્ત હોય છે. આજનું કડવું સત્ય, પહેલા ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું હતું, આજે આવકમાં મોટા હોય એમને સન્માન મળે છે. જીવનમાં મળે છે તો ઘણું બધું આપણને, પણ આપણે ગણતરી તો એની જ કરીએ છીએ જે નથી મળતું. કમાવા જઈએ ત્યારે એક જ કરતા 2 મોટો ગણાય, સ્પર્ધામાં જોઈએ ત્યારે 2 કરતા 1 મોટો. દુઃખ ઘણું છે એમ ના કહો સાહેબ, સહનશક્તિ ઓછી છે એમ કહો. સાહેબ, આ અનમોલ સંસારમાં સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જ જાય. આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં અને જાણકારી પૂરતી ન હોય ને ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી. મફતમાં તો કુદરતે પણ કાંઈ જ નથી આપ્યું. એક શ્વાસ લેવા માટે એક શ્વાસ છોડવો પડે છે. એક જ ભાવમાં અનેક અનુભવ કરાવતી જિંદગી. કિનારે પહોંચવું એટલું સહેલું નથી. અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે. મજબૂત થવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયા કમજોર કરવા જોર કરતી હોય. ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે તે પરીક્ષાનું નામ છે સંસાર. માણસ ભણ્યો કેટલું તેના સર્ટિફિકેટ ઉપરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું તે સંસાર પરથી જ ખબર પડે છે. સારા દેખાવ માટે એટલા રૂપિયા ખર્ચા જાય છે કે સારા કામ કરવા માટે કાંઈ બચતું જ નથી. જવાબદારી ઘરમાં રાખેલા કુંડાના છોડ સમાન છે. છોડને મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લીલાછમ રહેવું પડે છે. દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં. બસ થોડી રાહ જુઓ, કોઈનું દિલ બદલશે તો કોઈના દિવસ બદલશે. જો સમય સારો હોય ને સાહેબ તો નફરત કરવા વાળા પણ ચાહક બની જાય છે, અને જો સમય ખરાબ હોય તો પ્રેમ કરવા વાળા પણ નફરત કરતા થઈ જાય છે. આ રમત તો સમયની છે સાહેબ, કારણ કે મેં દુઃખમાં દૂર જતા અને સુખમાં નજીક આવતા લોકો જોયા છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ જરૂર બનાવી દે છે. મને ખબર છે કે તું દોસ્ત છે મારો, પછી કંઈ ફરક નથી કે આ દુનિયામાં કોણ દુશ્મન છે મારો. કોઈને એટલી જ સલાહ આપો સાહેબ જેટલી એ સમજી શકે, કારણ કે ડોલ ભરાઈ જાય પછી પાણીનો બગાડ જ થાય છે.